ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ આવી ગયા છીએ કે આપણે અગાઉ ચલાવ્યું એક્ટિવિટી કઈ હતી? સોંગ ઓફ સોંગ. ચાલો તો એ આપણે પાઠ પૂર્ણ કરી નાખ્યો. એના પછી એના જે પ્રશ્નો છે, એની જે એક્ટિવિટી છે એના તરફ આપણે થોડુંક ધ્યાન આપીએ. ચાલો તો પહેલા પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, who sang better than Tansen? Who sang better than Tansen? તાનસેન કરતા સારું કોણ ગાય છે? તો વાક્યની શરૂઆત કેનાથી થઈ? who થી. પછી ક્રિયાપદ કયું છે? sang better than Tansen. બરાબર. કયો કાળ થયો? સાદો ભૂતકાળ થયો. બરાબર, કારણ કે સાદા ભૂતકાળનું રૂપ છે. તેનો જવાબ શું આવશે? who sang better than Tansen. તાનસેન કરતા કોણ સારું ગાય છે? તો સંત હરિદાસ. તો સંત હરિદાસ. બરાબર. કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ sang better than Tansen. તો who ની જગ્યાએ નામ, પાછળ બધું એમને. ચલો એના પછી બીજો પ્રશ્ન છે, where did Sant Haridas lived? Where did Sant Haridas lived? સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો ક્યાં રહેતા હતા? વૃંદાવનમાં. બરાબર, ઝૂંપડીમાં. તો શરૂઆત ક્યાંથી થાય? જો where થી પ્રશ્ન પૂછ્યો તો શું આવે? did. બરાબર, સાદો ભૂતકાળ did આવ્યો એટલે. તો કરતા કોણ છે? સંત હરિદાસ. સંત હરિદાસ. લીવ નું શું થશે? lived. બરાબર, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સંત હરિદાસ lived in વૃંદાવન. બરાબર, આગળ લખી શકીએ in a hut. હટ એટલે ઝૂંપડી. વૃંદાવનમાં ઝૂંપડીમાં રહેતા હતા. ચાલો એના પછી પ્રશ્ન છે, what condition Tansen put before the king? તાનસેન સામે રાજાએ શું કન્ડિશન મૂકી? તો શું મૂકી હતી? કે તમે ત્યાં રાજા તરીકે જઈ શકશો નહીં. તો એનો જવાબ શું આવશે? હવે જો આખો જવાબ લખવી, what condition Tansen put before the king. તો શરૂઆત ક્યાંથી થાય? તાનસેન put before king, the condition was, Tansen put before the king, the condition was he could not go there for a king. એટલે કે તેઓ ત્યાં રાજા તરીકે જઈ શકશે નહીં. બરાબર, પણ આપણે આમાં નહીં સમય તો સીધો શું કરશું? એનું કારણ લખશું. બરાબર, ચોપડીમાં નહીં સમય આપણે. તો he could not go there as a king. He could not go there as a king. તેઓ ત્યાં રાજા તરીકે જઈ શકશે નહીં. ચાલો એના પછી how did Tansen get Sant Haridas to sing? How did, how એટલે કેવી રીતે તાનસેન get સંત હરિદાસ to sing, એટલે કેવી રીતે તાનસેને સંત હરિદાસને ગાવા માટે મનાવ્યા? તો કેવી રીતે? એક ને એક ભૂલ એને વારંવાર કરી હતી. તો
તો ધ સેમ મિસ્ટેક અગેન એન્ડ અગેન, બરાબર. તો એનો જવાબ આવશે હી મેડ, તેમને કરી, સમ મિસ્ટેક again and again. બરાબર. તો આ શું થઈ ગયા? એના પ્રશ્નોના જવાબ થઈ ગયા. બરાબર. તો 1 મિનિટ માટે જોઈ લો. ચાલો એના પછી આગળની એક્ટિવિટી છે એ આપણે સમજવાની છે. ચાલો એના પછી હવે આપણે એક્ટિવિટી 5. તો એક્ટિવિટી 5 માં તમને શું આપેલું છે? ડિગ્રીના વાક્ય આપ્યા છે. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રીના, સુપરલેટિવ ડિગ્રીના, બરાબર. તો એના આધારે આપણે જવાબ લખવાના છે. જો પહેલું વાક્ય છે, આપણે દરેક વાક્ય અહીંયા સમજશું. रुचिर वे 40 के and रुचिर नो वजन કેટલો છે? 40 કેજી અને રોહિત નો વજન કેટલો છે? 35 કેજી. તો આ વાક્યમાં આપણે ખાલી જગ્યા તમને આપેલી છે. ખાલી જગ્યા is lighter than ખાલી જગ્યા. ખાલી જગ્યા is lighter than ખાલી જગ્યા. બીજું આપ્યું છે ખાલી જગ્યા is heavier than ખાલી જગ્યા, બરાબર. તો આમાં આપણે ખાલી જગ્યા મૂકવાની છે આ વાક્યના આધારે. તો જો રુચિરનો વજન કેવો છે? 40 કેજી અને રોહિતનો વજન કેટલો છે? 35 કેજી, બરાબર. તો બેયમાં વધારે વજનદાર કોણ છે? રુચિર, બરાબર. તો અહીંયા જો લાઇટર એટલે શું થાય? હલકું. તો આપણે સમજાયું હતું કે રોહિત કેવો છે? હલકો. તો કમ્પેરેટિવ ડિગ્રી થઈ જાય. તો લાઇટર પછી ધેન. તો લાઇટર એટલે હલકો. તો હલકા જે હોય ક્યાં આવે? શરૂઆતમાં. તો હલકો કોણ છે? રોહિત. તો અહીંયા શું આવશે? રોહિત is lighter than રુચિ. ચાલો સમજાણું. એના પછી ખાલી જગ્યા is heavier than ખાલી જગ્યા. ખાલી જગ્યા is heavier than ખાલી જગ્યા. હેવી એટલે વજનદાર. તો રોહિતનો વજન કેટલો છે? 35 કેજી અને રુચિરનો 40 કેજી. તો બેયમાં વજનદાર કોણ છે? રોહિત. તો રોહિત is heavier than રુચિ. રોહિત રુચિર કરતા વજનદાર છે. તો આ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે. ચાલો એના પછી એક વાક્ય લઈ લઈએ. Mr. Patel is 67 years old and Mr. Pandya is 17 years old. જો Mr. Patel is 67 years old and Mr. Pandya is 70 years old, બરાબર. તો બેયમાં મિસ્ટર પટેલ કેવા છે? નાના છે અને મિસ્ટર પંડ્યા કેવા છે? 70 વર્ષના, એટલે કે મોટા છે. તો ચાલો ધ્યાન આપો. ખાલી જગ્યા આપી છે. ખાલી જગ્યા is older than ખાલી જગ્યા. અને
એના પછી ખાલી જગ્યા is younger than ખાલી જગ્યા. હવે જો ઓલ્ડર એટલે મોટી ઉંમરનાને ઓલ્ડર કહેવાય, નાની ઉંમરનાને યંગર, બરાબર. તો ઓલ્ડર ધેન કમ્પેરેટિવ ડિગ્રી થઈ ગઈ બંનેમાં. હવે ઓલ્ડ એટલે મોટા, તો બેમાં મોટા કોણ છે એ પહેલા આવે. તો મોટા કોણ છે? મિસ્ટર પંડ્યા. તો મિસ્ટર પંડ્યા is older than મિસ્ટર પટેલ. મિસ્ટર પંડ્યા મિસ્ટર પટેલ કરતા મોટા છે. ચાલો એના પછી ખાલી જગ્યા is younger than ખાલી જગ્યા, બરાબર. તો યંગ એટલે નાના હોય એને શું કહેવાય? યંગર કહેવાય. તો બેમાં નાના કોણ છે? મિસ્ટર પટેલ. તો શરૂઆત કેનાથી થાય એમાં? મિસ્ટર પટેલ થી. મિસ્ટર પટેલ is younger than મિસ્ટર પંડ્યા. મિસ્ટર પટેલ મિસ્ટર પંડ્યા કરતા નાના છે. ચાલો એના પછી એક વાક્ય લઈ લઈએ. એના પછી છે સોનલ is 5 feet tall and Sonu is 4 feet tall. સોનલ કેટલી છે? 5 ફૂટ ઊંચી છે અને સોનુ is 4 foot tall. એટલે સોનુ કેટલો છે? 5 ફૂટ ઊંચો છે. તો ચાલો અહીંયા આપ્યું છે ખાલી જગ્યા is taller than ખાલી જગ્યા. અને બીજું આપ્યું છે ખાલી જગ્યા is shorter than ખાલી જગ્યા, બરાબર. તો ટોલ એટલે ઊંચું, તો ખાલી જગ્યા is taller than ખાલી જગ્યા, અને ખાલી જગ્યા is shorter than ખાલી જગ્યા. તો ટોલર આપ્યું છે, બેમાં ટોલ કોણ છે? તો સોનુ કેટલું છે? 4 ફૂટ અને સોનલ 5 ફૂટ, બરાબર. તો સોનુ કેવો થયો? નીચો થયો, અને સોનલ કેવી થઈ? ઊંચી. તો શરૂઆત ક્યાંથી થશે? સોનલ થી. સોનલ is taller than સોનુ. અને એના પછી ખાલી જગ્યા is shorter than ખાલી જગ્યા. તો બેમાં શોર્ટ એટલે નાનું, તો કોણ છે? સોનુ is shorter than સોનુ. સોનુ કેવો છે? સોનલ કરતા નીચો છે. તો સોનુ is shorter than સોનલ. ચાલો એના પછી ત્રીજું છે, બરાબર. ચોથું છે Rosie has 10 toys અને Razia has 9 toys. Rosie has 10 toys, Razia has 9 toys. રોઝી પાસે 10 રમકડા છે, રઝિયા પાસે 9 રમકડા છે. તો આપણે આમાં પ્રશ્ન પૂછેલો છે. પહેલો પ્રશ્ન છે who has more toys than who has more toys than whom. એટલે who has more એટલે વધારે, toys એટલે રમકડા છે, then whom એટલે કોના કરતા. તો કોની પાસે કોના કરતા વધુ રમકડા છે? તો જો more એટલે વધારે, તો Rosie has 10 toys ને Razia has 9 toys. તો બેમાં વધારે કોની પાસે છે? રોઝી પાસે છે ને, બરાબર. તો વાક્યની શરૂઆત કેનાથી થાય? who ની જગ્યાએ રોઝી. રોઝી પાસે 10 છે, તો Rosie has more toys than whom એટલે કોના કરતા? તો રઝિયા કરતા.
રોઝી હેઝ મોર ટોયઝ ધેન રઝિયા. ચાલો એના પછી છે who has less toys than whom. Who has less toys than whom? કોની પાસે કોના કરતા ઓછા રમકડા છે? તો બેયમાં ઓછા કોણ છે? રઝિયા પાસે છે ને. તો શરૂઆત કેનાથી થશે? રઝિયાથી. તો રઝિયા હેઝ, પાછળ બધું એમ નહીં, who ની જગ્યાએ નામ, less toys than whom. બરાબર. તો કોના કરતા? રોઝી કરતા. ચલો એના પછી આવા પ્રશ્ન વાળા જ વાક્ય છે. જો હાલો ધ્યાન આપવાનું છે. મહેશ drinks two glasses of milk. Mahesh drink 2 glasses of milk. Naresh drinks 1 glass of milk. Mahesh drink 2 glasses of milk. Naresh drinks 1 glasses of milk. મહેશ દૂધના 2 ગ્લાસ પીવે છે. નરેશ ડ્રિંક્સ 1 ગ્લાસ ઓફ મિલ્ક. નરેશ કેટલા પીવે છે? દૂધનો 1 ગ્લાસ. તો ચાલો અંદર આપેલું છે who drinks more than whom. Who drinks more than whom? કોણ કોના કરતા વધુ પીવે છે? તો કોણ પીવે છે? મોર ધેન છે ને, મોર એટલે વધારે. તો બેયમાં કોણ પીવે છે? મહેશ પીવે છે. એના જવાબમાં શું આવશે? who ની જગ્યાએ મહેશ. મહેશ drinks more than નરેશ. મહેશ નરેશ કરતા વધુ પીવે છે. એના પછી who drinks less than whom? કોણ કોના કરતા ઓછું પીવે છે? તો who drinks less than whom? તો કોણ પીવે છે ઓછું? નરેશ પીવે છે. તો નરેશ drinks less than whom? કોના કરતા? મહેશ કરતા. અને શું આવશે? મહેશ. તો ચાલો મિત્રો, આ વાક્ય તમને સમજાઈ ગયા છે. 2 મિનિટ માટે જોઈ લો કઈ રીતે લખાય છે. પછી આગળ આપણે આવી એક્ટિવિટીનો ઘણો બધો અભ્યાસ કરવાનો છે. ચાલો હવે આપણે યસ કે નો માં જવાબ આપવાનું છે. બરાબર. જો સાચું હોય તો યસ ને ખોટું હોય તો નો. વાક્ય કેના છે? ડિગ્રીને લગતા વાક્યો છે. ચાલો એક વાક્ય છે. A state is bigger than a district. બીજું વાક્ય છે a country is smaller than a state.
એના પછી છે એ ટાઉન is larger than a district. ચાલો એના પછી છે a village is the smallest of all. એના પછી છે પાંચમું વાક્ય a city is as big as a village. બરાબર. ચાલો તો આમાં આપણે યસ કે નો માં જવાબ આપવાનો છે. પહેલું છે એ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ. સ્ટેટ એટલે રાજ્ય, ઇઝ બિગર એટલે મોટું. બિગ માં જો જી કેવો થઈ ગયો, બેવડી ગયો. બરાબર, આગળ સ્વર છે એટલે. ધેન અ ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લા કરતા, રાજ્ય જિલ્લા કરતા મોટું છે. સાચું, સ્ટેટ એટલે રાજ્ય, તો રાજ્ય હોય તો હોય તો શું આવશે? યસ. એના પછી એ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન અ સ્ટેટ. એ કન્ટ્રી એટલે દેશ, ઇઝ સ્મોલર ધેન અ સ્ટેટ એટલે સ્ટેટ કરતા નાનો છે. દેશ રાજ્ય કરતા નાનો છે તો હોય તો દેશ તો કેવો હોય? રાજ્ય કરતા મોટો હોય. આમાં શું આવશે? નો. બરાબર, નો હોય. એ ટાઉન, ટાઉન એટલે નાનું નગર હોય ને શું કહેવાય? ટાઉન ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ. લાર્જર એટલે વિશાળ, ધેન અ ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લા કરતા. જિલ્લા કરતા નગર કેવું છે? વિશાળ છે. હોય તો નો હોય તો શું આવશે? નો. એ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. અ વિલેજ એટલે ગામડું ઇઝ ધ સ્મોલેસ્ટ એટલે નાનું છે, ઓફ ઓલ બધા કરતા. તો ગામડું બધા કરતા કેવું છે? નાનું. તો સાચું, તો યસ, ગામડું કેવું હોય? બધા કરતા નાનું. બરાબર, દેશ કરતા, રાજ્ય કરતા, જિલ્લા કરતા, તાલુકા કરતા, છેલ્લે શું આવે? ગામડું આવે. એના પછી સિટી ઇઝ એઝ બિગ એઝ અ વિલેજ. સિટી એટલે શહેર, એઝ બિગ એઝ અ વિલેજ એટલે ગામડા જેવડું જ હોય છે. તો હોય છે? નો હોય તો શું આવશે? નો. બરાબર, શહેર ગામડા જેવડું હોય નહીં. તો આ પ્રમાણે આપણે વાક્ય બનાવીએ. ચાલો 1 મિનિટ માટે જોઈ લો, પછી આપણે આગળ આવા ઘણી બધી એક્ટિવિટી છે જેનો અભ્યાસ કરીશું. ચાલો એના પછી આગળ હવે આપણે જોઈએ હવે જો આપણે ખાલી જગ્યામાં વિવિધ પ્રાણીઓના નામ આપ્યા છે, એના આધારે એક્ટિવિટી પૂર્ણ કરવાની છે. તો ચાલો અહીં જો નામ લખું છું, એલિફન્ટ, એના પછી છે હિપ્પો, એના પછી છે રેટ, એના પછી છે રેબિટ, એના પછી છે હોર્સ, એના પછી છે ચાલો એના પછી છે પેલું છે એ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. બરાબર, પછી દરેકનો આપણે અભ્યાસ કરીએ, પહેલા લખી લઈએ. બીજું છે ખાલી જગ્યા ઇઝ smaller than a horse but bigger than a rabbit.
એના પછી ત્રીજું છે તો ખાલી જગ્યા ઇઝ ધ biggest animal of all. ये खाली जगह and an खाली जगह are heavier than a horse. चलो एना पछी पांचमू छे खाली जग्या एंड एन खाली जग्या आर हेवियर देन अ हॉर्स. एना पछी छे is the smallest of these animals. ચાલો તો આના આધારે આપણે વાક્ય લખવાના છે બરાબર. પહેલું છે એલિફન્ટ એટલે હાથી, હિપ્પો એટલે હિપોપોટેમસ, રેટ એટલે ઉંદર, રેબિટ તો સસલું, હોર્સ તો ઘોડો અને ડિયર એટલે હરણ. તો ચાલો પહેલું વાક્ય છે ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. હવે જો સ્મોલર એટલે નાનું છે, ધેન અ રેબિટ એટલે સસલા કરતા બરાબર. તો અહીંયા જો સ્મોલ આવ્યું તો પેલા સ્મોલ હોવું જોઈએ. તો રેબિટ કરતા નાનું કોણ હોય આમાંથી બરાબર? એલિફન્ટ, હિપ્પો, રેટ, રેબિટ, હોર્સ ને ડિયર. તો કોણ હોઈ શકે? રેટ. તો રેટ આવશે. શું આવશે? રેટ બરાબર. એલા પછી એ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ હોર્સ. સ્મોલર ધેન અ હોર્સ એટલે ઘોડા કરતા નાનો છે, બટ બિગર ધેન અ રેબિટ પરંતુ સસલા કરતા કેવું છે? મોટું છે. ઘોડા કરતા નાનું છે બટ બિગર ધેન અ રેબિટ. તો શું આવે? ઘોડા કરતા નાનું હોય તો પેલા નાનું કોણ આવે ઘોડા કરતા? એલિફન્ટ નહીં, હિપ્પો નહીં, રેટ આવી શકે બરાબર. ઘોડા કરતા કેવું છે? નાનું. તો રેટ એક આવી શકે અને બીજું શું આવે? ડિયર બરાબર. બટ બિગર ધેન રેબિટ પરંતુ રેબિટ કરતા મોટું છે. તો રેબિટ નીકળી ગયું તો શું આવે? ડિયર બરાબર. હરણ છે કે જે ઘોડા કરતા નાનું છે, રેબિટ કરતા કેવું છે? મોટું છે. ચાલો એના પછી તો ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એટલે સૌથી મોટું છે, ઓફ ઓલ એટલે બધા કરતા. તો બધા કરતા મોટું કોણ છે? એલિફન્ટ. એલિફન્ટ ઇઝ ધ બિગેસ્ટ ઓફ ઓલ. હાથી બધા કરતા મોટો છે. એ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર હેવિયર ધેન અ હોર્સ. હોર્સ કરતા કેવા છે? વજનદાર. તો હોર્સ કરતા મોટા હોય એવા એલિફન્ટ અને હિપ્પો. તો એ આપ્યું છે એમાં શું આવશે? હિપ્પો બરાબર. ના એમ તો એમ માં શું આવશે? એલિફન્ટ આર હેવિયર ધેન અ હોર્સ. ચાલો એ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર હેવિયર ધેન અ હોર્સ બરાબર. એ તો આવી ગયું છે એક ને એક વાક્ય. એના પછી તો આમાં શું આવશે? હિપ્પો બરાબર. એક જ વાક્ય છે, આ નો લખે તો ચાલશે. એના પછી તો ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ. તો ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ એટલે સૌથી નાનું છે, ઓફ ધીસ એનિમલ એટલે આ પ્રાણીઓમાં. તો સૌથી નાનું કોણ છે આ પ્રાણીઓમાં? રેટ. ઉંદર છે તો રેટ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ. ઉંદર આ બધા પ્રાણીઓમાં સૌથી નાનો છે. તો ચાલો 2 મિનિટ માટે જોઈ લો, પછી આપણે આગળ વધુ એક્ટિવિટીનો અભ્યાસ કરીશું.